આજે હું તમને એક પ્રશ્ન પૂછીશ. શું તમે બધા મોબાઈલ જોવો છો? બધા જોવો છો? સરસ. મોબાઈલ થી શું નુકસાન થાય તમને ખબર છે? શું થાય? હા, તો આજે આપણે મોબાઈલ થી શું નુકસાન થાય તે જોવાનું છે. એના માટે એક નાનકડું નાટક રજૂ કરીશું. તમને ખબર પડશે મોબાઈલ જોવાથી શું શું નુકસાન થાય છે. એના માટે એક નાનકડું નાટક છે તે રજૂ થશે, તે આપણે શાંતિથી જોઈશું. ખબર પડે છે તને? આખો દિવસ બસ ફોનમાં જ ઘૂસ્યો રહે છે. આ ફોન તો તારી આંખો અને મગજ બંને ખાઈ જશે. આજકાલના છોકરાઓને કશી ખબર જ નથી પડતી. આ જૂની ગેમો ભૂલી અને મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે. ફોન મૂક અને હું તારા માટે જમવાનું લઈને આવું. ચલ ફોન મને આપી દે. લાવ ફોન. ચલ લે આ ફોન જો અને હું તને જમાડું. હવે ફોન મૂકી અને સૂઈ જા. આ મોબાઈલે તો દાંત વાળ્યો છે. બાળક મોબાઈલ જોતા જોતા સૂઈ જાય છે અને જ્યારે સવારે ઉઠે છે ત્યારે તેની આંખે કંઈ જ દેખાતું નથી. હા બેટા, મને કશું દેખાતું નથી. તને આંખો દુખે છે? હા. હા, ચાલ આપણે ડોક્ટર પાસે જઈએ. ડોક્ટર સાહેબ, આને કંઈ દેખાતું નથી. શું નામ છે બેટા? યુવી. ઉંમર 10 વર્ષ. મોબાઈલનો ઉપયોગ કરે છે તું સતત? આખો દિવસ? એટલે હાલ તો વેકેશન છે તો મોબાઈલ જોવે છે તું? આંખ ખોલો. આંખ કદેલી લાલ લાલ છે આખી બાળકની આંખ. તમે એની સાથે રમો છો? કાળી પટ્ટી બાંધું છું, જે તમારે બાળકને જ્યાં સુધી થોડું ઘણું પણ દેખાય નહીં ત્યાં સુધી પહેરાઈ રાખવાની છે. તમે હાલ કહી ના શકો કે બાળકને દેખાશે કે નહીં દેખાય. આપણે ખાલી એવું અનુમાન કરી શકીએ કે મોબાઈલની આંખો જતી રહે છે, દેખાશે નહીં, પછી આપણા સાચવણી ઉપર નિર્ભર કરે છે. હાલ તો એને દેખાશે નહીં. જોયું તમે? વધારે પડતો મોબાઈલ ઉપયોગ કરશો તો આવું પરિણામ આવશે. તો હવે આપણે કોઈએ મોબાઈલ જોવાનો નહીં. વેરી ગુડ. ચલો આજથી પ્રોમિસ કરો કે ઘરે જઈને કોઈએ મોબાઈલ જોવાનો નહીં. વેરી ગુડ. ફોન લેવો છે? ફોન લેવો છે હવે? હવે કોઈ ફોન લેશો? પ્રોમિસ?